હનુમાનને એને શિવને યાદ કરી લે માના ભેળા એટલે એટલા માટે શક્તિ માટે હનુમાનજી મહારાજે પણ ખૂબ શક્તિ એને માં જાનકી આપી છે એટલા માટે આ કડી जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये હું વાતુનો માણસ છું આજે બહુ જરૂરી છે આ યુગમાં સાહિત્ય છે લોક સાહિત્યની વાતો અને માતાજીની કૃપાએ મને પહેલો વેલો લગભગ ઉત્તર ગુજરાતમાંથી લઈને બધે હું જ લોક સાહિત્ય લઈને આવ્યો ડાયરા ઓલા જે થતા હતા ઊભા ડાયરા બધા જે ગાવ એ પણ સારી વાત છે ગરબાના પણ મને એમ થયું કે આપણી વાતો પણ ભૂગે પાણે પાણે વાતો પડેલી છે અમારે મેઘાણી આ બાજુ ન ભૂગ્યા હોય દુલેરાય કારાણી ન ભૂગ્યા હોય તો ગામડે ગામડે જઈને કેવું છે કે આ આપણી ધરતી છે ગામના પાદરમાં જઈને પૂછો ને પથ્થરને તોય એમ કે અહીંયા કેટલાય અમીરાત અને ખમીરાત માટે મરી ગયા છે કપાઈ ગયા છે દેશ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે એટલે મારે હમણાં આપણે પ્રતિષ્ઠા કરી 22 તારીખે ભગવાન રાઘવેન્દ્ર સરકારની આપ જાણો છો આપણા વડાપ્રધાન શ્રી 500 વર્ષ પછી ભગવાન રામ બેહતા હોય મંદિરમાં તો મોદી સાહેબ કે लिए एक ताली तो बनती है यार આ કાઈ નાની વસ્તુ નથી હો હાલે આવતા હોય તો મજા આવે બોલો મોદી સાહેબ વિદેશના કોઈ પ્રેસિડેન્ટ આરે વાત કરે ફોનમાં ડીલ માટે કાઈ પણ ડીલ માટે ભારત આરે કરાર માટે કે ઓલો આનાકાની કરતો હોય ના પાડતો હોય પણ મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ મેળવીને આમાં હાથ દબાવે છે મોદી સાહેબ દબાવે ને હાથ ઓલો કે યસ 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 એગ્રી હો સીધો ઈ તપની તાકાત છે પ્રતિષ્ઠા વખતે કીધું તું સંતોએ ભૂદેવોએ 3 દિવસ તમારે અનુષ્ઠાન કરવું પડશે મોદી સાહેબ કે 11 દિવસ સુધી નાળિયેર પાણી સિવાય મોઢામાં ન નાખો હું હિન્દુસ્તાન ભારતનો વડાપ્રધાન છું હું આ તમે વિચાર કરો અને આવતા હોય તો મજા મોદી સાહેબ હાલે આવતા હોય 22 તારીખે વાળીનાથ આવવાના છે હાલે આવતા હોય મોદી સાહેબ તો કેવી રીતે આવતા હોય ઈ કહું આપણે ભાઈ સાહેબ પંજા નાખતો નાવિયો સિંહ ડાલા પતો કાળ જાળ ગાડાળો હાદિયો દેતો ડુંગરા ગણની ગાડા હાદિયા મોટરા મોટા હાદિયા પકઈરા માથે લાગિયા કિનારા કિનારે ઉહુની લટાળો વાળો 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 કાળે નસી મોટી વાળો કરતો તમને વાત કરતો તો મને આજે યુવા ધન બહુ સાંભળે છે વડીલોય સાંભળે છે બાળકો સાંભળે પણ યુવા ધન એને મારે કહેવું છે કે તમે ભારતના યુવાન છો હકીકતમાં માં અજાયના પ્રતિષ્ઠાના પ્રોગ્રામમાં તમે આવ્યા હો તો નક્કી કરજો મારો બાપ કોણ મારું મોહાળ કોણ મારી માં કોણ મારો ગુરુ કોણ મારી માતાજી કોણ હું કોઈ પણ વર્ણનો જુવાન હોય હું ઊભો હું ને ત્યાં આજુબાજુમાં કોઈ બેન દીકરી નીકળે તો એને એમ થવું જોઈએ કે મારો માજીનો ભાઈ ઊભો છે વીર ઊભો છે એવું જીવન જીવશો ને એટલે માં અજાય કોઈ દી લાજ નહીં જવા દ્યો અને તાકાત હાચું ચારિત્ર્યની તાકાત સાચી છે ભગવાન રામ ને લક્ષ્મણ રામ ભગવાન છે આપણો બાપ છે પરાત્પર બ્રહ્મ છે ઈ તો છે જ પણ ઈ રામ લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતર્યા રાવણની સામે અને રાવણ બહુ મોટી મોટી મીંડો કરવા મારી નાખું તોડી નાખું વીખી નાખું 9 ગ્રહ મારા ઢોલીએ બાંધેલા છે મેં કૈલાસ પર્વત ઉપાડેલો છે મેં ઓલું કરેલું છે મેં ઓલું કરેલું છે બહુ બોલવા માંડ્યો મને કોઈ જીતી ન શકે ઇન્દ્રને જીતી લીધો છે ઈ વખતે જાંબુવનજીએ ધીરેક જઈને એટલું કાનમાં જઈને કીધું રામને ભગવાન પ્રભુને કે રાવણ એમ કહે છે કે હું આવડો મોટો છું હું આમ કર્યું મેં આમ કર્યું પ્રભુ રામ તમે જરાક કહો ને તમે વાલીને માર્યો છો વાલીને જે રાવણને બગલમાં દબાવીને રખડતો તો વાલી ઈ વાલીને તમે માર નાખ્યો એને કહી દો ને તને બગલમાં દબાવવા વાળાને મેં માર નાખ્યો કહી દો ઈ વખતે ભગવાન રામે જવાબ આપ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવો છે ભગવાન રામે શું કીધું
10 મોઢે બોલે એને જવાબ દેવાના ન હોય, એક મોઢે બોલે એને જવાબ દેવાના હોય. ભલા માણસ, બહુ મોટી વાત. 10 મોઢેથી વાતો કરે, ઘડી કામ, એને જવાબ દેવાની કોઈ જરૂર નહીં. એક જ મોઢેથી વાત કરતા હોય એને દેવાય. ઈ ભગવાન રામ લંકાના યુદ્ધના મેદાનમાં ઉતર્યા, બાણનો જેને કહેવાય ટંકાર કર્યો ધનુષનો રાવણની સામે યુદ્ધના મેદાનમાં. કેવી રીતે? ગાડા ફૂકડા હટડા ધોક પહેરેલી નિશાન ગાડી રાખ કરતી દૂધ ગટ્ટા નીચે ગાડી ફાકોડી ચટક ઉપાડે ટકોળ ભેડા ભેડા પ્રતિ નામ ઘોડા ઉપાડે દઈ. દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથો છે, દ્વારકા વાળો હાથો છે. હાથમાં હાથો એક કૃષ્ણ કો સામ પૂરો દેવનો મંડાણ ગીરી મેરી સબે ગુણ પૂરો હે કભી પૂરો ય હરકા તો હે ગોરમ પવન પતાવ ગીરી તારે નહીં પૂરો એક પા હરતી મેદાન માથે એવું લોન ખોજ હામે માર વાને આયા સાહી ભોગ લોન ખોજ માથે એકલો તાકો રાણો હટકો એક કાવીના લોકોના મંડાળ માડ્યા રાજપૂતી ખોજ માથે ધોઈ લેડા નર મંડા મહાદેવ નામ. बलिदान को क्या सोता तेरे रखवाने मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ये गाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के दूर रहे ओ वतना वे तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत में मैं कितना नसीबों वाला था આપને કેવું છે સમગ્ર ગુજરાતના વિશ્વમાં વસતા ગુજરાતીઓ હોય ત્યાં મારું આ ગીત બધે ગવાય છે આપે ખૂબ સાંભળ્યું છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ના થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના
વચ્ચે મારે માં અજાય માની વંદના કરવી હોય તો મારી જગદંબા અજાય માન આજ મારો ધીમો ભગવાન રામ રાઘવેન્દ્ર સરકારનો એકાદો હિન્દીમાં મારે ગીત ગાવું હોય તો मेरे भारत का बच्चा बच्चा बोलो बोलो आरो यार बोलो क्या है ठंडी नहीं कहीं बहु मेरे भारत का बच्चा बच्चा हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम और घर में अब ये कहना जय श्री राम
भारत का बच्चा बच्चा